રાધે રાધે મિત્રો, આજે આપણે બનાવીશું હેલ્ધી પાણીપુરી. જેના માટે આપણે ફુદીનો લઈ લઈશું, કોથમીર લઈ લઈશું, લીંબુ લઈ લઈશું, મરચાં લઈ લઈશું અને સાથે સાથે પાણીપુરીનો મસાલો લઈ લઈશું અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કર્યા પછી તેને ગાળી લઈશું અને તે ગાળ્યા પછી તો તૈયાર છે આપણી તીખી ચટણી. અને પછી બીજી બાજુ આપણે બટાકાને બાફેલા બટાકા લઈ લઈશું અને પછી તેને આપણે નાના નાના ટુકડામાં સમારી લઈશું અને પછી મેશ કરી અને તેની અંદર જે આપણે બાફેલા મગ હતા તે પણ લઈ લઈશું અને તે આપણે બટાકાની અંદર નાખી દઈશું અને તે બંનેને સાથે મેશ કરી લઈશું. અંદર તીખું મરચું નાખીશું અને પછી મીઠું નાખીશું અને પછી ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલા પછી આપણે પાણીપુરીનો મસાલો નાખીશું અને પાણીપુરીના મસાલા પછી આપણે નાખીશું થોડું સંચર નાખીશું અને તે બધાને મસ્ત રીતે મિક્સ કરી લઈશું અને ઉપર થોડી કોથમીર નાખી લઈશું. તે કોથમીર નાખ્યા પછી તેની સાથે આપણે ફરીથી મિક્સ કરી લઈશું, જેના કારણે કલર સારો લાગે. અને પછી તેના પછી તે બધું મિક્સ કર્યા પછી આપણે પાણીપુરી, લાલ મરચાં અને પછી સાથે સાથે મગ અને બટાકાનો માવો લઈ લઈશું અને ગળી ચટણી પછી તીખી ચટણી લઈ લઈશું અને તે પાણીપુરી પર નાખી લઈશું. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું